વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ બિલીમોરા અને તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે હરિયાળી ગ્રુપ ટ્રસ્ટ બિલીમોરા અને તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે પ્રકૃતિના 3 અલગ અલગ પ્રકલ્પોને નાના પાયે પુનઃજીવિત કરવામાં આવ્યા હતા. તેની સાથે નાના મોટા કુલ 2000 કરતાં વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ, વરસાદી પાણીના સંગ્રહ માટે 300 ફૂટ લંબાઈ, 1.5 ફૂટ પહોળાઈ અને ઊંડાઈની ખાઈનું નિર્માણ, 2 જૂના કૂવાઓ અને એક 350 ફૂટના બોરને આધુનિક પદ્ધતિથી રિચાર્જ દ્વારા પુનઃ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સુશ્રી બ્રહ્મવાદિની હેતલ દીદી, આચાર્ય કેતન દાદા, શ્રી નીતિનભાઈ મહેતા દાતાશ્રી, હરિયાળી ગ્રુપ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દીપેશભાઈ પટેલ, વાસુરણાના રાજા સાહેબ, IAFS અધિકારી સુરેશ મીનાજી, SCF આરતી ડામોર, RFO સરસ્વતી ભોયા સહિત અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડાંગી સંસ્કૃતિ નૃત્ય સાથે મહેમાનોનું સ્વાગત કરી પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ડૉક્ટર નીલ દેસાઈ દ્વારા જીવ માત્ર માટે પર્યાવરણનું મહત્ત્વ, વરસાદી પાણીના સંગ્રહની જરૂરિયાત અને મહત્ત્વ તેમજ હરિયાળી ગ્રુપની પ્રવૃત્તિઓ વિશે પ્રાથમિક માહિતી આપી હતી. હેતલ દીદી દ્વારા ઉપસ્થિત સર્વને આશીર્વચન આપી પ્રકૃતિ પ્રત્યે અહોભાવ જાળવી રાખવા આહ્વાન કર્યું હતું. સાથે જ વન વિભાગના અધિકારીઓ દ્વારા પણ એમના વક્તવ્યમાં વૃક્ષારોપણ અને કાળજીપૂર્વક ઉછેર માટે જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થળ પર મહેમાનોના હસ્તે પારિજાત, બીલી, વડ, પીપળો, ગરમાળો જેવા વિવિધ રોપાઓનું રોપાણ કરવામાં આવ્યું હતું. સાથે શ્રીફળ અને કંકુ ચોખા અર્પણ કરી 2 કૂવાઓ અને 1 વર્ષ જૂનો બોરને આધુનિક પદ્ધતિ સાથે રિચાર્જ માટે તૈયાર કર્યો હતો, જેમાં આ ચોમાસે કંઈક કેટલાય હજારો ગેલન વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાશે. આજના કાર્યક્રમમાં કોર્ડિનેટર તરીકે હરિયાળી ગ્રુપના ડૉક્ટર નીલ દેસાઈ અને મુકેશભાઈ પટેલે સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી.